નમસ્કાર મિત્રો, હું પ્રકાશ માળી, સંજીવની ન્યુરોથેરાપી સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એક જબરજસ્ત ટોપિક વિશે વાત કરવાની છે. આ જબરજસ્ત ટોપિક કે જે ટોપિકનું નામ સાંભળીને તમે પ્રેરિત થઈ જશો એવું ટોપિક છે આયુર્વેદિક. કે આયુર્વેદિક શું છે, આયુર્વેદિકની પરિભાષા શું છે, આયુર્વેદિક કેમ અપનાવવું જોઈએ આજના સમયમાં, આજના જનરેશનમાં. આયુર્વેદિકનું શું વ્યાખ્યા છે, શું એની પરિભાષા છે, અને આયુર્વેદિક કેમ અપનાવવું જોઈએ આજના ફાસ્ટ યુગની અંદર, આજના 21મી સદીની અંદર ફાસ્ટ યુગની અંદર આયુર્વેદિક કેમ અપનાવવું જોઈએ અને આયુર્વેદિક અપનાવવાથી શું શું એના ફાયદાઓ છે. મિત્રો, આજની પરિભાષામાં, આજની વ્યાખ્યામાં આપણે આયુર્વેદિક વિશે શું શીખીશું કે આયુર્વેદિક શું છે, કેમ આયુર્વેદિક અપનાવવું જોઈએ. આજે આટલા ફાસ્ટ યુગની અંદર, આજના જનરેશનમાં, આજના સામાજિક વ્યાખ્યાનની અંદર આયુર્વેદિકનું શું મહત્ત્વ છે. તો મિત્રો, આપણે આજે આયુર્વેદિકની પરિભાષા અને આયુર્વેદિકની વ્યાખ્યા ખરેખર કેમ અપનાવવું જોઈએ અને કેમ જરૂરી છે, તો આજે આપણે આયુર્વેદિક વિશે જાણીશું. મિત્રો, તો તમે બધા જાણો જ છો કે એલોપેથી અને આયુર્વેદિકની અંદર શું અંતર છે. એલોપેથી શું કામ કરે છે અને આયુર્વેદિક શું કામ કરે છે. એલોપેથી એ કોઈ પણ રોગનું મૂળ કારણ જાણ્યા વગર રોગને દબાવવાનું કામ કરે છે, જ્યારે આયુર્વેદિક એ રોગના મૂળ સુધી જઈ અને એને જડમાંથી એ રોગને નાબૂદ કરવાનું કામ કરે છે. કોઈ પણ એલોપેથીમાં કોઈ પણ દવા એવી નથી કે જે રોગને જડ મૂળમાંથી મટાડી શકે. માન લો કે બીપીની ગોળીથી બીપી મટે, એવું ક્યારેય એલોપેથીમાં સાંભળ્યું નથી. જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય, બીપીની સમસ્યા હોય, તો તે લોકોને આજીવન બીપીની ગોળી લેવી પડે છે. બીપીની ગોળીથી બીપી મળતી નથી, બીપી નાબૂદ થતી નથી, બસ એને કંટ્રોલમાં રાખે છે. જેમ સુગર એટલે કે ડાયાબિટીસ, તો ડાયાબિટીસના ગોળીના કારણે ડાયાબિટીસ નાબૂદ નહીં થતી, પણ ડાયાબિટીસના ગોળીના કારણે, ડાયાબિટીસના એલોપેથીની ગોળીના કારણે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, નાબૂદ થતી નથી. એવા તો મિત્રો ઘણા બધા રોગો છે, જેમ કે કોલેસ્ટ્રોલ, હૃદયની ગોળી. મિત્રો, જે લોકો લેતા હોય એમને આજીવન લેવી પડે છે. હૃદયની ગોળી લેવાથી હૃદયની કોઈ સમસ્યા મળતી નથી, એને કંટ્રોલમાં રાખે છે. લોહી પાતળું કરવાની ગોળીથી એ કંટ્રોલમાં રહે છે, મળતું નથી, જેમ બીપી, સુગર, ડાયાબિટીસ. એવું તો મિત્રો ઘણી બધી દવાઓ છે કે જે એલોપેથી દવાથી રોગને મટાડી શકતો નથી, પણ એને કંટ્રોલમાં રાખી અને લાંબા ગાળા સુધી ચલાવવાનું કામ કરે છે. પણ મિત્રો, આયુર્વેદિકની પરિભાષામાં આખું અલગ છે. આયુર્વેદિકની અંદર કોઈ પણ રોગને મટાડવા માટે મૂળ કારણ જાણવામાં આવે છે કે કોઈ રોગ થવાનું કારણ શું, એ રોગનું ઘર ક્યાં છે, રોગનું કારણ શું છે, રોગ કેમ થયો અને કેવી રીતે મળશે, એની પરિભાષા જાણી અને જો આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવામાં આવે તો ટૂંક સમયમાં, બહુ ઓછા સમયમાં એ રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. એ રોગને તમે જળ મૂળમાંથી નાશ કરી અને તમે નિરોગી જીવન જીવી શકો છો.